જોડણી. જોડણી એ ભાષાનું મહત્ત્વનું અંગ છે. લેખનમાં સાચી જોડણી લખાય તે માટે આપણે સભાન રહેવું જોઈએ, એટલે ધ્યાન રાખવું જોઈએ કે આપણાથી ભૂલ ના થાય, ખોટી જોડણી ના લખાઈ જાય. જોડણીના સામાન્ય નિયમો જાણવાથી ભૂલો ઓછી થાય છે. જો આપણે જોડણીના નિયમો જાણતા હોય તો આપણે ભૂલ થાય જ નહીં. તો આજે આપણે જોડણીના નિયમો વિશે શીખીશું. એ પહેલાં આપણે જોડણીમાં હસ્વ ક્યારે આવે છે અને દીર્ઘ ક્યારે આવે છે તેના વિશે સમજ મેળવીએ. એક અક્ષરવાળા શબ્દોમાં આવતા ઈ કે ઉ મોટે ભાગે દીર્ઘ હોય છે અને બે અક્ષરવાળા શબ્દોમાં પ્રથમ અક્ષરમાં આવનાર ઈ કે ઉ મોટા ભાગે દીર્ઘ હોય છે. એ આગળ આપણે નિયમ દ્વારા શીખીએ. નિયમ 1 છે. 4 કે તેથી વધુ અક્ષરવાળા શબ્દોમાં પહેલો અક્ષર હસ્વ આવે છે. 4 કે તેથી વધુ અક્ષરવાળા શબ્દમાં પહેલો અક્ષર હસ્વ આવે છે. ઉદાહરણ તરીકે જુઓ, હિંગોળગઢ, સુરેન્દ્રનગર, હિમાચલ પ્રદેશ. પહેલો જે શબ્દ છે હિંગોળગઢ, એમાં 5 અક્ષર આપેલા છે. એમાં પહેલો હી એ હસ્વ છે. બીજો છે સુરેન્દ્રનગર, એમાં સુ એ હસ્વ છે. ત્રીજો શબ્દ છે હિમાચલ પ્રદેશ, એમાં હી એ હસ્વ છે. બીજો નિયમ જોઈએ, જોડાક્ષર પહેલાંનો શબ્દ હસ્વ આવે છે. જોડાક્ષર પહેલાંનો જે શબ્દ આવે એ હસ્વ હોય છે. ઉદાહરણ તરીકે હિન્દી, મનુષ્ય, આવિષ્કાર, શિષ્ય, પુસ્તક. હિન્દી, ની અને દી એ જોડાક્ષરવાળો શબ્દ છે. હિન્દી, મનુષ્ય, આવિષ્કાર, શિષ્ય, પુસ્તક. તમે જોઈ શકો છો કે અહીંયા જોડાક્ષર પહેલાંનો જે શબ્દ છે એ હસ્વ આવે છે. નિયમ 3, ઈકમાં ઈ હસ્વ આવે છે. ઉદાહરણ તરીકે સામાજિક વિજ્ઞાન. સામાજિક, ઈક શબ્દ બોલાય છે, ઈક. સામાજિક વિજ્ઞાન. આર્થિક, ધાર્મિક, પૌરાણિક. ઈકમાં ઈ હસ્વ આવે છે. જે ઈ બોલાય છે સામાજિક, એ ઈ છે એ હસ્વ છે. નિયમ 4, ઈતમાં ઈ હસ્વ આવે છે. ઉદાહરણ તરીકે ગણિત, પુનિત, લલિત, સુમિત. વિદ્યાર્થી મિત્રો, તમે પણ બોલો. આ શબ્દો જે આપેલા છે એ પણ તમે જાતે બોલીને સમજો કે ઈ હસ્વ આવે છે. ઈતમાં ઈ હસ્વ આવે છે. ગણિત, પુનિત, લલિત અને સુમિત. નિયમ 5 છે, ય પહેલાંનો અક્ષર હસ્વ આવે છે. ય પહેલાંનો અક્ષર હસ્વ આવે છે. ઉદાહરણ તરીકે પ્રિય, પાણિયાદ, ક્ષત્રિય, ડાળિયા. યનો પહેલાંનો અક્ષર પી એ છે હસ્વ. બીજો શબ્દ છે પાણિયાદ, એમાં પણ હસ્વ કયો શબ્દ છે? પાણિયા. ક્ષત્રિય, ત્રિય એ હસ્વ છે. ડાળિયા, ડાળી એ હસ્વ છે. નિયમ 6, અણ અથવા તો. અણ અથવા તો. નમાં ઈ ઉ હસ્વ આવે છે. ઈ અને ઉ હસ્વ આવે છે. ઉદાહરણ તરીકે યોગિની, તપસ્વીની,
રોહિણી. ઈ અને ઉનું ઉચ્ચારણ થાય છે એ હસ્વ સ કહેવાય. યોગિની, તપસ્વિની, રોહિણી. નિયમ 7. એક અક્ષરમાં અનુસ્વાર હોય તો તે હસ્વ થાય. એક અક્ષરમાં અનુસ્વાર હોય તો તે હસ્વ થાય. ઉદાહરણ તરીકે હું, શું, તું, છું. હું અનુસ્વાર, હું પર અનુસ્વાર છે, શું પર અનુસ્વાર છે, છું પર અનુસ્વાર છે. એ જે શબ્દો આપેલા છે એ હસ્વ સ છે. હવે આપણે દીર્ઘ સ્વ ક્યારે આવે છે તેના વિશે સમજીએ. નિયમ 1 છે ઇન કે ઈકમાં ઈ દીર્ઘ આવે છે. ઇન કે ઈકમાં ઈ દીર્ઘ આવે છે. ઉદાહરણ તરીકે ચીન, પ્રાચીન, રાજકીય, રાષ્ટ્રીય અને ભારતીય. ચીન ઇન બોલાય છે. પ્રાચીન, રાજકીય, રાષ્ટ્રીય, ભારતીય. નિયમ 2. એક અક્ષરમાં અનુસ્વાર ન હોય તો તે દીર્ઘ આવે. એક અક્ષરમાં અનુસ્વાર ન હોય તો તે દીર્ઘ આવે. ઉદાહરણ તરીકે લુ, ઘી, જુ, શ્રી. એ કેવા શબ્દો છે? દીર્ઘ. નિયમ 3. બે અક્ષરમાં શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ આવે. બે અક્ષરમાં શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ આવે. ઉદાહરણ તરીકે દીર્ઘ, ભીત, બીક, ભૂલ, દૂધ. બે અક્ષર આપેલ હોય એમાં પહેલો અક્ષર દીર્ઘ આવે. નિયમ 4. અથવા ગીરીમાં ઈ, ઉ દીર્ઘ આવે. અથવા ગીરીમાં ઈ અને ઉ દીર્ઘ આવે. ઉદાહરણ તરીકે વર્તુક, કામગીરી, યાદગીરી, નિર્મુખ જેવા શબ્દોમાં ઈ અને ઉ દીર્ઘ આવે છે. નિયમ 5. વતી અથવા મતીમાં ઈ દીર્ઘ આવે છે. ભગવતી, તારામતી, સાબરમતી, અધોગતિ એમાં ઈ દીર્ઘ આવે છે. તમે વિદ્યાર્થી મિત્રો તમે બોલીને ઉચ્ચારણ કરીને સમજો કે દીર્ઘમાં ઈ પ્રત્યય લાગે છે. ભગવતી, તારામતી, સાબરમતી, અધોગતિ. આ શબ્દો તમે જાતે બોલીને ઈ પ્રત્યય લાગે છે એ સમજજો. નિયમ 6. ઈક્સમાં ઈસ દીર્ઘ આવે. ઉદાહરણ તરીકે નિરીક્ષક, પરીક્ષક, પરીક્ષા, પરીક્ષાર્થી. નિરીક્ષક, પરીક્ષિત, પરીક્ષા, પરીક્ષાર્થી. ઇક્સ પ્રત્યય લાગે છે ઈ દીર્ઘ સ્વમાં. નિયમ 7. રેફ પહેલાંનો અક્ષર દીર્ઘ આવે. દીર્ઘ, મૂર્તિ, સ્તુતિ, આશીર્વાદ, શીર્ષક. રેફવાળા દીર્ઘ એટલે માથા પર રેફ જે આવે છે દીર્ઘ. મૂર્તિ, સ્તુતિ, આશીર્વાદ, શીર્ષક. પહેલાંનો જે અક્ષર આવે એ દીર્ઘ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોડણીમાં દીર્ઘ સ્વ અને હસ્વ સ તેના નિયમો વિશે શીખ્યા. તો આના આધારિત તમને જોડણી લખવામાં અને બોલવામાં
ભૂલો ઓછી થશે. જો તમે જોડણીના નિયમોમાં સમજ પડી હશે તો તમે જોડણીમાં લખવામાં અને બોલવામાં ભૂલ નહીં કરો. દીર્ઘ સ્વ અને હસ્વ સ ક્યારે આવે એ આપણને ખબર હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આના આધારિત હું તમને કેટલીક જોડણી આપીશ જે તમારે ગુજરાતીની નોટમાં લખવાની રહેશે.